નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર એકદમ નવા વિડીયોમાં. હું છું પ્રકાશ ખાંભલા અને તમારા માટે ફરી એકવાર એકદમ નવો વિડીયો લઈને આવી ગયો. આજે આપણે વાત કરીશું ધોરણ 9 દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્ર પરિરૂપ કે કેવું માર્ક હોય છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાશે વગેરે વગેરે. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા જો દ્વિતીય પરીક્ષા છે 2023-24 ધોરણ 9 ગણિતનું પેપર છે. એવી રીતે બધાનું આપણે વાત કરશું. જો હેતુલક્ષી તો ખબર જ છે, એમ કરીને તે ટોટલ રહ્યું ને 50 માર્કનું હશે. હેતુલક્ષી 10 બરાબર. ઓએમઆર સાઈડના ની બધા હશે. ટૂંક જવાબી 8 માર્કના એટલે 2 માર્કના, આ 4 3 માર્કના અને લાંબા પ્રશ્ન 3 બરાબર 4 માર્કના. એમ 25 પ્રશ્નો એમ 25 ગુણ. એવી રીતે હવે પ્રકરણ દીઠ ગુણ બાદ જોવી તો સંખ્યા પદ્ધતિમાંથી 4 માર્કનું પૂછવાનું છે, બહુપદીમાંથી 4, યામ અને ભૂમિતિમાંથી બીજું, રેખા અને ખૂણામાંથી 5, ત્રિકોણમાંથી 10 માર્કનું, પછી 8મું ચતુષ્કોણમાંથી 9 માર્ક, વર્તુળમાંથી 10 અને હેરોનનું સૂત્ર એમાંથી 6 એમ ટુલ 50 ગુણ. હવે જો અહીં કીધું એમ કે દ્વિતીય કસોટીમાં પ્રથમ કસોટીના અભ્યાસક્રમના 30% એટલે કે 50 ગુણના પ્રશ્ન પૂછવાના રહેશે. એટલે કે 15 ગુણનું રહ્યું ને પ્રથમ પરીક્ષાના પ્રશ્નોમાંથી હશે. હવે પ્રશ્નપત્રનું માળખું આપણે જોયું તો હેતુલક્ષી પ્રશ્ન છે આની અંદર કેવા હશે બરાબર. તો કે 1 થી 10 પ્રશ્નો છે, દરેક સાચા ગુણના 1 માર્ક બરાબર. MCQ ટાઈપના હોય બરાબર, ખાલી જગ્યા હોય, વ્યાખ્યા હોય, સૂત્ર હોય, એવી રીતે. એમ 10 હશે એમ 10 માર્ક. પછી ટૂંક જવાબી 11 થી 18 8 પ્રશ્ન 2 ગુણના બરાબર. આંતરિક વિકલ્પ સાથે કોઈ પણ 3 પ્રશ્નોના આંતરિક વિકલ્પ આપો એટલે કે આંતરિક વિકલ્પ આવશે બરાબર. પછી ટૂંક જવાબી છે 19 થી 4 પ્રશ્નો હશે, એમાંથી કોઈ પણ એક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો. એટલે કે આંતરિક વિકલ્પ એટલે શા માટે? કેમ કે અહીંયા 22 હશે તો એકાદું એમને તમારે લખવું હોય તો લખી શકો. આમાં 23 થી 25 3 પ્રશ્નો 4 ગુણ, કોઈ એક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાના. આ બે વિભાગ 12 માર્કના થઈ ગયા. ઓકે, આ દ્વિતીય પરીક્ષાનું માળખું 50 ગુણનું. તો એમાં એ પ્રમાણે છે 10 8 4 3 બરાબર, 10 16 12 એ પ્રમાણે માર્ક છે. હવે આમાં ચેપ્ટર વાઇઝ આપણે જોવી કે આપણી આસપાસના દ્રવ્યો 3 માર્કનું છે, આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ 2 માર્ક, સજીવનો પાયાનો એકમ 3, ગતિ 2, બળ તથા ગતિના નિયમો 2 માર્કમાં, અન્ય સુધારણા 3, પરમાણુ અને અણુ 8 માર્ક, પરમાણુ બંધારણ 9 માર્ક, પેશીઓ 9, ગુરુત્વાકર્ષણ 9 એમ 50 ગુણ. પહેલાં કીધું એ જ પ્રમાણે આમાં પણ 15 ગુણના પ્રશ્નો પૂછવાના રહેશે પ્રથમ પરીક્ષાના બરાબર. તમામ વિભાગ ફરજિયાત છે. MCQ ખરા ખોટા બધું સેમ ટુ સેમ એ જ રીતે છે. એટલે ફરીથી આમાં આલેખ આધારિત પ્રશ્ન પણ પૂછાય, જોડકા પણ પૂછાય. તો આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો વિડીયો પોઝ કરીને. એવી રીતે અહીંયા પર તમારે સ્ક્રીનશોટ લેવો લઈ શકો. સમગ્ર પ્રશ્નપત્રમાં વિજ્ઞાન વિષયનું હાથ જળવાઈ રહે તેવા વૈવિધ્યપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ કરો, જેવા કે વૈજ્ઞાનિક સમજૂતી આપવા, દાખલા, રાસાયણિક સમીકરણ આધાર પ્રશ્ન, આકૃતિ, તફાવત, વ્યવહારિક અનુબંધ અવલોકન વગેરે નિર્ણય વગેરે. હવે એવી જ રીતે હિન્દી, તો હિન્દીમાં એ જ પ્રમાણે છે બરાબર. 10 7 14 આમાં થોડુંક ફરી જશે. 7 1 પ્રશ્નોની સંખ્યા એના અહીંયા ગુણ છે બરાબર. આ પ્રમાણે સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. હવે ગદ્ય વિભાગમાં 13 માર્કનું હશે, પદ્યમાંથી 13, વ્યાકરણ 12 માર્કનું હશે અને લેખન 12 માર્કનું એમ 50. વ્યાકરણ પ્રમાણે ગુણપાઠ તો પર્યાયવાચી શબ્દ 2 હશે, વિલોમ શબ્દ 2 હશે, ઉપસંગન પ્રત્યય 2 હશે, શબ્દ સમકૂલી 1 શબ્દ 2 હશે અને મુહાવરા 4 હશે. 4 માર્કનું બરાબર. આમાં એ જ 15 માર્કનું ઓલું પ્રથમ પરીક્ષામાં લેવાનું છે 30%. હવે જો दो वैकल्पिक प्रश्न पूछे, प्रत्येक प्रश्न में उत्तर के लिए 2 मार्क बराबर. एक एक वाक्य में उत्तर हो या ऐसा एक प्रश्न पूछे एनो 1 मार्क है. 2-3 वाक्य वाળું બરાબર આ પ્રથમ ભાગમાં બરાબર. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ લેજો જેથી કરીને વિડીયો લાંબો ન થાય બરાબર. આ બીજો છે એ જ પ્રમાણે વિભાગ C વ્યાકરણ, વિભાગ D પણ એમ 50 માર્ક. હવે તો એવી રીતે લાસ્ટમાં અંગ્રેજીનું બરાબર દ્વિતીય પરીક્ષા માટેનું. તો એમાં એ જ પ્રમાણે છે હેતુલક્ષી 10 માર્ક, આ ટૂંક 8, 16, 6, 4 અને 6 એવી રીતે બરાબર. રીડિંગ સ્કિલના 7 છે, રાઇટિંગ સ્કિલના 13 છે, ગ્રામર 10 માર્કનું અને લિટરરી એન્ડ સપ્લિમેન્ટરી રીડિંગના 20 માર્ક. એ જ પ્રમાણે દ્વિતીય પરીક્ષામાં પ્રથમ પરીક્ષા સુધીનો અભ્યાસક્રમ રહેશે અને આ માટે હવે સેક્શન એ છે કમ્પ્લીટ ક્વેશ્ચન બરાબર. આ પ્રમાણે ટેક્ચર ક્વેશ્ચન છે, પછી ટેક્ચર ક્વેશ્ચન, ફિંગર એન્ડ પીચ, સપ્લિમેન્ટરી
સન તો અહીં બાજુમાં માર્ક પણ લખેલા છે, બરાબર. આ રીતે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, અને અહીંયા જ વાત હે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવો વિડીયો, ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.